टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પીએમ આવાસ ખાતે મહત્વની બેઠકનું આયોજન થયું, જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં હાજર રહ્યા. પ્રધાનમંત્રી મોદી સાથે રાજનાથસિંહ અને એસ જયશંકરે ચર્ચા કરી. એનએસએ અજીત ડોભાલ પણ આ મહત્વની બેઠકમાં હાજર થયા. સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહ્યા છે. તો પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું. પીએમ આવાસ પર આ બેઠક મળી અને જેમાં ભારત પાકિસ્તાનની જે અત્યારની સ્થિતિ છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવી. મહત્વનું છે, આ પહેલા પણ પ્રધાનમંત્રી બેઠક કરી ચૂક્યા છે, પરંતુ આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે ત્રણેય સેનાના પ્રમુખ આ બેઠકમાં હાજર છે. કઈ રીતે પાકિસ્તાનને ઘેરવું જોઈએ તેને લઈ અને રણનીતિ છેલ્લા ઘણા સમયથી તૈયાર કરવામાં આવી રહી છે અને એ જ પ્રમાણે આગળ પણ ભારત વધી રહ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવ છે અને બીજી તરફ રક્ષામંત્રી રાજનાથસિંહ અને સાથે એસ જયશંકર વિદેશ મંત્રી, જેઓ પણ પ્રધાનમંત્રી મોદી સાથે આ બેઠક કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી સાથે રાજનાથસિંહ અને એસ જયશંકરે ચર્ચા કરી છે. આ તરફ એનએસએ અજીત ડોભાલ પણ આ મહત્વની બેઠકમાં હાજર છે. બીજી તરફ સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર છે. આ તરફ આવતીકાલે પણ એક મહત્વની બેઠક સીસીએસની યોજાવાની છે. એ બીજી બેઠક હશે અને એમાં પણ મોટા મુદ્દે ચર્ચા થઈ શકે છે. એ બેઠક પણ ઘણી મહત્વની રહેશે અને શા માટે બીજી વખત બેઠક મળી રહી છે એના વિશે પણ આગળ જે ગેસ્ટ જોડાશે એમની સાથે ચર્ચા કરીશું. તો આપણી સાથે આજ વિશે વધુ ચર્ચા માટે ગેસ્ટ જોડાયા છે. કર્નલ રાહુલ શર્મા, જેઓ સ્ટુડિયોથી આપણી સાથે જોડાયા છે. આ સાથે મનનભાઈ ભટ્ટ છે અને કેપ્ટન જયદેવ જોશી જોડાયેલા છે. આપ ત્રણેયનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. રાહુલ સર, સૌથી પહેલા હું આપની પાસે આવું. અત્યારે આજે મહત્વની બેઠક મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખોએ ચર્ચા કરી છે. શું ચર્ચા થઈ શકે અને કઈ રીતની જાણકારી પીએમ સુધી પહોંચાડવામાં આવી અને આ બેઠક શા માટે મહત્વની? રાહુલ સર, આપની પાસે આવું એ પહેલા મનનભાઈ આપની પાસેથી આ સવાલનો જવાબ લઈ લઉં. બહુ ઇમ્પોર્ટન્ટ બેઠક છે જ્યારે ત્રણેય સેનાના પ્રમુખ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, આપણા દેશના રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ અને અબોવ ઓલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ, એમની પ્રધાનમંત્રી સાથે જ્યારે 1-on-1 બેઠકો થાય ત્યારે એટલું ચોક્કસ છે કે બહુ અગત્યનો નિર્ણય મિલિટરી રિટેલિએશન શું થશે, એ કઈ રીતે લેવામાં આવશે એ અંગે એનએસએ એક રૂપરેખા તૈયાર કરી હશે. સીડીએસ અને રક્ષામંત્રી શ્રી, એવું નથી આ બેઠકમાં લોકો આટલી જ્યારે હાઈ લેવલ બેઠક જ્યારે ડાયરેક્ટ દેશના પ્રધાનમંત્રી સાથે હોય ત્યારે આની પહેલા બેઠકોનો દોર ચાલ્યો છે. એનએસએ, આપણા રક્ષામંત્રી અને ત્રણેય સેના પ્રમુખો અને સીડીએસ, એમની વચ્ચે પહેલા, કેમ કે પ્રધાનમંત્રીશ્રીને બ્રીફ તમે ડાયરેક્ટલી અનપ્રિપેર્ડ કરવા નથી જતા, એટલે આ બધી બેઠક એક રક્ષા મંત્રાલયની અંદર ઓલરેડી થઈ ચૂકી છે. વોર રૂમમાં શું ડિસિઝન લેવાનું છે, પ્રોબેબલ ડિસિઝન્સ અને ઓપ્શન્સ આપણે પ્રધાનમંત્રીશ્રીને શું આપવાના છે ટેબલ પર આપણી પાસે, એટલે વોટ વી હેવ ઓન ધ ટેબલ, આપણે શું મિલિટરી એક્શન પ્રિએમ્પ્ટિવ લેવાના છીએ, કયા પ્રકારે ત્રણ સેનામાંથી કઈ સેના કાર્યવાહી કરશે અને શું કાર્યવાહી થવાની છે. એ પ્રાઇમા ફેસી જ્યારે આપણે જોયું કે પહેલી જે સીસીએસની બેઠક થઈ એમાં પ્રધાનમંત્રીશ્રીએ એમના કલીગ્સને, એમ કહેવાય કે મંત્રાલયના જે કલીગ્સ છે એમણે બ્રીફ કર્યા. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સર્વપક્ષીય બેઠકો થઈ જેમાં પણ ભારત સ્ટ્રોંગ ડિસિઝન લેશે એ બાબતે વાત થઈ. હવે શું છે કે હવે વી આર ઝીરો, હવે ગવર્મેન્ટ ઇઝ ઝીરોઈંગ ઇન, નિર્ણય હવે લેવામાં, હવે ફાઇનલ નિર્ણયો જે લેવામાં છે એમાં ટેબલ ઉપર કેટલાક ઓપ્શન્સ મૂકવામાં આવશે જેમાંથી ડાયરેક્ટલી ઇન કન્સલ્ટેશન વિથ જ્યાં સુધી હું એમની કાર્યશૈલી જાણું છું, પ્રધાનમંત્રી શ્રી ડાયરેક્ટલી એનએસએ સાથે કન્સલ્ટેશનથી, સીડીએસ સાહેબ સાથે કન્સલ્ટેશનથી એક નિર્ણય લેશે કે ઓકે આ મિલિટરી ઓપ્શન ની સાથે આપણે જવાના છીએ. એ નિર્ણય આ બેઠકમાં લેવાશે કે પછી છેલ્લી ઘડીએ, કેમ કે નીડ ટુ નો બેઝિસ ઉપર હોય એટલે કોને ક્યારે શું કન્વે કરવામાં આવશે, ત્રણેય સેના પ્રમુખોને ક્યારે જણાવવામાં આવશે, આ બધું ટોપ સિક્રેટ રહેશે. પણ એટલું જ ચોક્કસ છે કે હવે
કહે છે ને કે જે સિરિયસ ડિસ્કશન્સ હવે બહુ સિરિયસ સ્ટેજ ઉપર છે અને નિર્ણયો લેવા માંડ્યા છે, એટલે બહુ ટૂંક સમયમાં આપણે એમ ધારી શકીએ કે કંઈક બહુ મોટું બનવાનું છે. ઓકે, રાહુલ સર આપની પાસે આવું, કારણ કે આવતીકાલે પણ સીસીએસની બેઠક મળવાની છે. આ પહેલા પણ સીસીએસની એક ઓલરેડી બેઠક મળી ચૂકી છે ને એના પછી આપણે સૌએ જોયું કે 5 મોટા નિર્ણય જાહેર કરવામાં આવ્યા હતા અને ભારત પાકિસ્તાનને ઘેર્યું હતું. હવે કાલની બેઠક કઈ રીતની મહત્વની સાબિત થઈ શકે છે અને પછી શું મોટું થઈ શકે છે? આપનો અનુભવ શું કહે છે સર? देखिए, आपने अगर नोटिस किया हो तो जो बैठकें मीटिंग्स हैं इनकी फ्रिक्वेंसी बढ़ गई है पिछले 2-3 दिन में. कल भी मेजर मीटिंग्स हुई थी डिफेंस मिनिस्टर के साथ और उसके बाद में प्राइम मिनिस्टर के साथ. आज फिर ये मीटिंग्स हो रही हैं. ये इंडिकेट करता है कि अब मोमेंटम जो है वो बढ़ता जा रहा है. ऑप्शंस जैसे अभी आपके गेस्ट ने बताया, एक्सपर्ट ने, कि ऑप्शंस डिस्कस तो डेफिनेटली हो रहे हैं, लेकिन ये बार बार की मीटिंग दिखा रही है कि हम जो एक्शन लेने वाले हैं, जो कार्रवाई करना चाहते हैं, शायद उसकी तरफ अब तेज़ी से आगे बढ़ रहे हैं. एंड जितनी बार नए इनपुट्स आते हैं, जितने बार नए ऑप्शंस क्रिएट होते होंगे, उतने ही फ्रिक्वेंसी में मीटिंग्स बढ़ती जाती हैं. सो मुझे ये लगता है कि दिस इज़ व्हाट कैन बी एक्सपेक्टेड, कि अभी के हालात में जितने भी ऑप्शंस हैं, जो नए डेवलपमेंट्स हुए हैं, उसके बारे में ब्रीफिंग हो रही है प्लस डिस्कशन हो रहा है. ઓકે, જયદેવભાઈ આપની પાસે આવું, કારણ કે ત્રણેય સેનાના વડા આ બેઠકમાં જે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી એમાં હાજર રહ્યા. આપના મતે એ કેટલું મહત્વનું છે? કારણ કે પીએમ ખુદ હવે તમામ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા એમના 3 વખતના ભાષણ જો આપણે સાંભળીએ, પછી બિહારનું હોય કે પછી મન કી બાત હોય કે પછી અન્ય એક ભાષણ છે, એમાં પણ એ સીધી ચેતવણી આપતા જોવા મળ્યા હતા. તો એમના નિવેદનો અને હવે જે એક્શન ઘડવામાં આવી રહ્યું છે, જે પ્લાન ઘડવામાં આવી રહ્યો છે, એને આપ કેવી રીતે જુઓ છો? જુહીજી, આપના માધ્યમથી હું એ કહેવા માંગીશ કે અત્યારે જો આપણે આખી સ્થિતિને વર્ણવી હોય અને આપણી ચેનલ ન્યૂઝ કેપિટલના દર્શકોને જો સાવ સરળતાથી આપણે કહેવું હોય તો એ કહી શકાય એક વાક્યમાં, એ છે સો ફાર સો ગુડ. હજી સુધી જે કાંઈ પણ એમ થયું છે એ ઘણું સારું થયું છે. આ કહેવું એટલા માટે જરૂરી છે કે જે રીતે ક્રૂરતા અને કાયરતાપૂર્વકનો આ હુમલો હતો, એ પછી આખા દેશમાં જે આક્રોશની સ્થિતિ છે, એ ક્યાંક જે લોકો વધુ આક્રોશ છે, ઉદ્વેગમાં વધારે છે, એમને એમ લાગે છે કે હવે આ આક્રોશ અધીરાઈમાં પરિવર્તિત રહ્યો છે અને કદાચ મોડું થઈ રહ્યું છે તેવું પણ લાગે છે. સાથોસાથ બીજી તરફ એક એવું પણ ફેક્શન ઉભરી રહ્યું છે જે એવું વિચારે છે કે આ ખાલી વાતો થઈ રહી છે અને કશું થવાનું નથી. દિવસો વીતી રહ્યા છે, ડિપ્લોમેટિક સ્ટ્રાઇક એ માત્રથી કંઈ કશું થાય નહીં. તો આ બંને સ્વરોને એક લેવલ પર લાવતા અને વધુ થિયોરેટિકલી, અને જેના માટે કોઈ પણ મિલિટરી સાથે કનેક્ટેડ વ્યક્તિ પણ એ વાતમાં સ્વર પુરાવે એવું છે કે સો ફાર સો ગુડ. જે રીતે થિયોરેટિકલી કોપી બુક સ્ટાઇલમાં જે થવું જોઈએ એ થઈ રહ્યું છે. સર્વપ્રથમ ગૃહપ્રધાનનું ત્યાં જવું, રક્ષામંત્રીનું પણ સીડીએસને બહુ શરૂઆતમાં મળવું, ત્રણેય સેનાના ચીફ જે કહેવાય, સુપ્રીમ કમાન્ડર જે કહેવાય, એ રાષ્ટ્રપતિજીને પણ વારંવાર રેગ્યુલર ફ્રીક્વન્ટલી બ્રીફિંગો થવા, અને એ પછી સીડીએસ જેવું નેતૃત્વ ભારત લકી છે કે આપણી પાસે છે. પાકિસ્તાન પાસે તો આ પ્રકારનું નેતૃત્વ પણ નથી. સીડીએસના નેતૃત્વમાં ત્રણેય સેનાના વડાઓનું મળતું રહેવું અને પ્રધાનમંત્રીજીને પણ બ્રીફિંગ આપતું રહેવું, આ બધું અને આ બધી ખાલી વાતો, મંત્રણાઓ ખાલી મીટિંગ રૂમોમાં નહીં, જમીન ઉપર પણ આર્મી, એરફોર્સ, નેવી કંઈક ને કંઈક ડ્રિલ કરી રહ્યા છે, કંઈક ને કંઈક પરીક્ષણ કરી રહ્યા છે, કંઈક ને કંઈક જેને અમે EWT, એક્સરસાઇઝ વિથ ટ્રુપ્સ એવું કહીએ, કે જ્યાં સૈનિકો સાથે, એકચ્યુઅલ ટુકડીઓ સાથે પરીક્ષણો થઈ રહ્યા છે, પ્રેક્ટિસ થઈ રહી છે, ડ્રિલ્સ થઈ રહી છે. એ બધું જોતા ચોક્કસપણે એમ કહી શકાય કે અત્યાર સુધી જે ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યું છે. પણ સાથોસાથ એ જ સ્વરમાં કહેતા આપણને એમ થાય કે આ બધું હોવાના કારણે અપેક્ષાઓ અને આશાઓ બંધાણી છે. આપે જે કીધું એ પણ બહુ મોટી વાત છે. પ્રધાનમંત્રીજીની સ્પીચીસમાં જે કંઈ પણ એ કહેવાય એ એમનેમ બયાનબાજી નથી હોતી. યસ, એ બેમાંના એક ભાષણ જે હતું એ ચુનાવ જ્યાં થવાના છે એ રાજ્યમાં એવા રાજકીય મંચ પરથી પણ હતું.
પણ જ્યારે આ પ્રકારના વિધાનો અપાતા હોય છે ત્યારે માત્ર એ ખોખલી ઝિંગોઇઝમથી વિધાનો નથી હોતા. આવા જ કંઈક વિધાનો પ્રધાનમંત્રીજીએ ઉરીના એટેક પછી અને પુલવામાના એટેક પછી આપ્યા હતા, અને એ વિધાનો જે કંઈ પણ એ અપાણા હતા લગભગ એને જ કરસ્પોન્ડિંગ એટલી જ તીવ્રતાને કરસ્પોન્ડ કરતું હોય તેવું મિલિટરી એક્શન જોવા મળ્યું હતું. અને વધુ એક ઉત્સાહ પ્રેરે તેવી વાત એ છે કે આ જે કાંઈ પણ એ છેલ્લા 4-5 દિવસોમાં મિટિંગોના દોર ચાલે છે એમાં સતત રક્ષામંત્રીજી અને સેના કેન્દ્ર સ્થાને હોય એવું લાગે છે ને, એટલે કહી શકાય જે આપણે રિપીટેડલી કહીએ છીએ કે જે કંઈ પણ એક્શનની તૈયારી આપણે કરી રહ્યા છીએ એ એક્શન ડિપ્લોમેટિક માત્ર ન રહેતા ડિફેન્સવાળું હશે અને એમાં સેના એકદમ કેન્દ્ર સ્થાને હશે. ઓકે રાહુલ સર, આ જ સવાલનો જવાબ આપની પાસેથી પણ લઉં, કારણ કે પ્રધાનમંત્રીના છેલ્લા 3 વખતના ભાષણ જે જાહેર મંચ પરથી કરવામાં આવ્યા છે અને એમાં સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે આ જે કૃત્ય કર્યું છે આતંકીઓએ એનો જડબાતોડ જવાબ આપીશું, અને આખો દેશ, કદાચ આખી દુનિયા ભારતનો આ જડબાતોડ જવાબ કેવો હશે એની રાહ જોઈને બેઠો છે. આપણે સૌ કોઈ તો રાહ જોઈને બેઠા જ છે, પણ પૂરી દુનિયાની નજર છે. આપ આ ચેતવણીને કેવી રીતે જોઈ રહ્યા છો? मैं इसमें एक बात पे आपका ध्यान दिलाना चाहूँगा, आपका और आपके दर्शकों को, कि पाकिस्तान के राजनेता, पाकिस्तान के जो प्राइम मिनिस्टर हैं, डिफेंस मिनिस्टर वगैरह, उन्होंने जिस तरह से बयानबाजी की है, हमारे प्रधानमंत्री ने उस तरह की कोई बयानबाजी नहीं करी है. उन्होंने एक, जैसे अभी जयदेव जी ने बताया, पॉलिटिकल प्लेटफॉर्म से रैली में एक बार संबोधन किया और मन की बात में दूसरा किया. मन की बात में भी अगर आप ध्यान से देखें तो उन्होंने सिर्फ इसके बारे में बात नहीं की, उन्होंने बाकी चीज़ों के बारे में भी बात की है. डॉक्टर कस्तूरी रंगन के बारे में बात की है, स्पेस प्रोग्राम के बारे में बात की है. तो ऐसा नहीं है कि ये जो एक एक्शन हुआ है पाकिस्तान में, पहलगाम में पाकिस्तान ने जो एक एक्शन किया है, उससे ऐसा नहीं है कि हमारे जो पूरा राजतंत्र है वो पैरालाइज हो गया है, शॉक में आ गया, ऐसा कुछ नहीं है. हमारे यहाँ रूटीन में जो काम होना है वो हो रहा है, और साथ ही साथ इसको जो तवज्जो देनी है वो भी हो रही है. ये दिखाता है कि हम लोग कितने प्रोफेशनल हैं, हमारा जो सिक्योरिटी एस्टैब्लिशमेंट है वो कितना प्रोफेशनल है. अभी आप देखें 2 दिन कल या परसों राष्ट्रपति भवन में इन्वेस्टिचर सेरेमनी हुई है, सिविलियंस को जो अवार्ड्स दिए जाते हैं उसकी कार्रवाई हुई है. तो हमारे कुछ ऐसा स्थगित करके कोई इमरजेंसी जैसा हालत नहीं कर लिया है, हम हा नहीं कर रहे हैं. प्रोफेशनली बिहाइंड द सीन्स सारी कार्रवाई हो रही है. जैसा कि अभी बताया कि जो हमारे आर्म फोर्सेस हैं वो धीरे धीरे ग्रेजुअली अपनी रेडीनेस बढ़ाते जा रहे हैं. सामने के आगे के डिफेंसेस जो हैं बॉर्डर के ऊपर, उनकी सफाई वगैरह चल रही है, और भी बहुत सारी कार्रवाई है जो कि मैं यहाँ पे डिस्कस नहीं करना चाहता. लेकिन हमारा जो भी पूरा रिस्पॉन्स है, मीडिया में कितना भी उसके बारे में पीपल आर गेटिंग एक्साइटेड और जोश में आ रहे हैं, पैशनेट हो रहे हैं, लेकिन जहाँ तक हमारी सिक्योरिटी सर्विसेज और हमारा जो गवर्नमेंट का जो सिक्योरिटी तंत्र है वो इसके साथ या इसके आगे बिल्कुल इसके बारे में प्रोफेशनली एक्ट कर रहा है. और जितनी भी आप कार्रवाई देख रहे हैं वो सब उसी का एक हिस्सा है. ग्रेजुअल रिस्पॉन्सेज एक के बाद चल रहे हैं. और जैसा मैं बार बार कहता रहता हूँ, लेट अस वेट, वी मस्ट हैव फेथ इन आवर सिक्योरिटी सिस्टम, दे विल डेफिनेटली रेस्पॉन्ड. रेस्पॉन्स की ज़रूरत सबको महसूस हो रही है, सब चाहते हैं रेस्पॉन्स हो, लेकिन मेरा ये मानना है कि ये रेस्पॉन्स जो भी हो वो एक प्रोफेशनल तरीके का रिस्पॉन्स है. जब उरी का हुआ था, आपने किसी ने सोचा था कि इस तरह से हो सकता है? दुनिया ने किसी ने नहीं सोचा था, लेकिन हमने कितने प्रोफेशनल तरीके से एक ऐसा ऑपरेशन एग्जीक्यूट किया कि सब लोग देखते रह गए, चौंकते, सारे लोग, दे वर ऑल शॉक्ड कि इंडिया ऐसा कर सकता है या कोई देश ऐसा कर सकता है. देन नेक्स्ट टाइम व्हेन बालाकोट हैपेंड अगेन वी शॉक्ड एवरीवन. सो वी डेफिनेटली वांट सम एक्शन, एवरीबॉडी वांट्स दैट, एंड इट विल टेक सम टाइम. इफ वी वांट इट टू बी अ सक्सेसफुल एक्शन, एक अच्छी तरह से प्लान किया, एग्जीक्यूट किया हुआ एक्शन हो, तो उसमें समय लगेगा. और सबसे बड़ी बात यह है कि हम सारे अपने कार्ड क्यों खोलना चाहते हैं? अभी एक सरप्राइज भी तो मेंटेन करनी होती है ना. सो टैक्टिकल ऑपरेशन में सरप्राइज मेंटेन करनी होती है. तो इन सब बारे में ज़्यादा बात कोई भी आपको जो स्थिति से जुड़ा हुआ व्यक्ति है वो नहीं कहेगा. मेरा जैसा रिटायर्ड आदमी जो कि डायरेक्टली इन्वॉल्व नहीं है, ठीक है, आज बड़ी बातें कर सकता है, लेकिन क्या आप किसी सर्विंग ऑफिसर से कोई बाइट ला सकते हैं? कोई नहीं इसके बारे में डिस्कस करेगा. सो वो हमारा प्रोफेशनलिज्म है. सो डेफिनेटली रेस्पॉन्स होगा, आने वाला है 4 दिन में, 5 दिन में, 10 दिन में. और एक बात मैं ये भी जानता हूँ कि हमारा इस्टेब्लिशमेंट, ये जो प्रेशर क्रिएट हो रहा है कि कुछ ना कुछ एक्शन तो लीजिए, आप कब लेंगे, आप ऐसे बोल रहे हैं, मुझे नहीं लगता कि हमारा इस्टेब्लिशमेंट इस तरह के प्रेशर में आएगा.
वो अपने तरीके से सही तरीके से कार्रवाई करेगा और उसका पूरा ध्यान आउटकम पे होगा, ऑप्टिक्स पे कम होगा, आउटकम पे होगा। आउटकम के बाद में ऑप्टिक्स बन जाए वो अलग बात है, बट आई एम वेरी श्योर द फोकस विल बी ऑन द आउटकम एंड नॉट ऑन ધ ઓપ્ટિક્સ। ઓકે, મનન સર, જે પ્રમાણે રાહુલ સરે કહ્યું કે કંઈક તો થવાનું છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કંઈક થવાનું છે, પછી એ વોર થાય છે કે નહીં એ 2 નંબરની વાત છે, પણ જ્યારે પ્રધાનમંત્રી બિહાર પહોંચ્યા મધુબનીમાં, જ્યારે ભલે કોઈ પણ કારણોસર એ સ્ટેજ પર પહોંચ્યા અને જ્યાં તેમણે સીધી જ્યારે એમના ભાષણના અંતમાં ચેતવણી આપી આતંકીઓને, અને કદાચ એ જ ભાષણની સૌ કોઈને રાહ હતી અને એ જ શબ્દોની સૌ કોઈને રાહ હતી કે પ્રધાનમંત્રી શું બોલે છે, અને અંગ્રેજી ભાષા અને હિન્દી ભાષા આ બંનેમાં એમણે એક ચેતવણી ઉચ્ચારી હતી અને સીધું કહ્યું હતું કે એમને છોડવામાં નહીં આવે જે કોઈએ પણ આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે। અને પછીથી સૌ કોઈને ખ્યાલ છે કે કંઈક થઈ રહ્યું છે ને કંઈક થવાનું છે। હવે પ્રધાનમંત્રી જે કહે છે એ કરે છે, પછી આપણે પાછળના ઉરી અટેક લઈ લઈએ, સરે કહ્યું એમ બાલાકોટ અટેક લઈ લઈએ, અને હવે જ્યારે પહેલગામનો આ હુમલો થયો છે ત્યારે આપને શું લાગે છે આ જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે એના પરથી કે હજુ આ રણનીતિ કઈ રીતની હોઈ શકે છે? જુહીજી, મને છે ને તમે જ્યારે વાત કરી ત્યારે બાલાકોટ એર સ્ટ્રાઇક, કેમ કે મેં પુસ્તક લખ્યું છે બાલાકોટની એર સ્ટ્રાઇક અને પુલવામાના આતંકી હુમલા પર, એટલે આખી એમ કહી શકાય કે આખું પિક્ચર છે ને બેકગ્રાઉન્ડમાં પ્લે મારા મગજમાં થઈ રહ્યું હતું કે શું બન્યું હશે। અને એક બહુ ગર્વની વાત છે અને બહુ આનંદની વાત છે કે પ્રધાનમંત્રીશ્રીનો નેચર એવો છે કે જ્યારે આપણા જે અત્યારે જે આપણે બેઠક જોઈ ને પ્રધાનમંત્રી સાથે, એમાં જુઓ અત્યારે તમે એના વિઝ્યુઅલ્સ પ્લે કરો છો તો આજે ઓર્ડરમાં લોકો બેઠા છે કે સીડીએસ સાહેબ બેઠા છે, સામે નૌસેના NSA સાહેબની બાજુમાં નૌસેના પ્રમુખ અને વાયુસેના પ્રમુખ બેઠા છે, એક તરફ રાજનાથસિંહ સાહેબ બેઠા છે, પછી CDS બેઠા છે અને આર્મી ચીફ બેઠા છે। તો એ લોકો આ 6 જણા મળીને જે નિર્ણય લઈને આવ્યા છે, એમણે જે સજેશન્સ લઈને આવ્યા છે, એમણે જે વર્કઆઉટ કર્યું છે અંડર એબલ ગાઈડન્સ ઓફ અવર NSA એન્ડ રક્ષા મંત્રી, અને જે નિર્ણય લેવાયો છે એમાં પ્રધાનમંત્રી શ્રીનું હંમેશા ઇનપુટ એવું રહ્યું છે કે ઠીક હે આપ લોગ આગે બઢો। એમણે ક્યારેય બહુ વધારે ક્વેશ્ચન્સ નથી પૂછ્યા। એમના કેટલાક કન્સર્ન્સ હોય છે વિચ હી હેઝ બીન ટેલિંગ કે ભાઈ આ મારું કન્સર્ન છે, સિવિલિયન લાઈવ્સ લોસ ન થવી જોઈએ, આપણું ઓપરેશન પ્રિસાઇઝ હોવું જોઈએ। તો એ એક વિચક્ષણ રાજનેતાની નિશાની છે કે એ નથી ઈચ્છતા કે કોલેટરલ ડેમેજ થાય, અને એમના ઇન્સ્ટ્રક્શન્સ બહુ પ્રિસાઇઝ અને ક્લિયર હોય છે, જેથી જે લોકો એક્ઝિક્યુટ કરવા જાય છે ને એમના મનમાં કોઈ ડાઉટ નથી રહેતો। વેન હી ટેક્સ અ ડિસિઝન, જે એ જ્યારે પોતે નિર્ણય લે છે તો એ છેલ્લે સુધી એ ડિસિઝનને, એ નિર્ણયને બેક કરે છે। એટલે આ બધું ઓપ્ટિક્સ અત્યારે ભલે લોકોને એવું લાગી રહ્યું કે મધુબનીમાં જઈને એમણે જે ભાષણ આપ્યું એ પોલિટિકલ હતું, પણ પોલિટિકલ રેલીમાં એ ગયા, બટ મેસેજ વોઝ ફોર ધી એન્ટાયર કન્ટ્રી। બિહારમાં જઈને કોણ અંગ્રેજીમાં લેક્ચર આપે સાહેબ, એ તો હિન્દી ભાષી પ્રદેશ છે। એટલે આ દેશના નેતા તરીકે, દેશના સર્વોચ્ચ રાજનેતા તરીકે એ એમની ફરજો બજાવે જાય છે। પછી એ એમની રાષ્ટ્રના વડાપ્રધાન તરીકેની ફરજ હોય કે એમની બીજી જે ફરજો હોય, એક પછી એક બધા પોતાના કામ કરી રહ્યા છે। પરંતુ બહુ સરસ કર્નલ સાહેબે વાત કરી કે બહુ પ્રોફેશનલ એક આપણું જે તંત્ર જે છે ને એની રીતે એક વેલ ઓઇલ્ડ તંત્ર છે, એની રીતે ચાલે છે। જે બેઠકો થવી જોઈએ યોગ્ય સમયે, આ બેઠકની પહેલા તૈયારીઓ, બેઠકો, નકશાઓ ઉપર કામ થઈ ગયું, શું થવાનું છે એ બધું નક્કી થઈ ચૂક્યું છે ક્યાંક ને ક્યાંક। અને પ્રધાનમંત્રી શ્રીના, મેં આગળ કહ્યું એવી રીતે કે પ્રધાનમંત્રી શ્રી પાસે હવે ટેબલ પર જે કરવાનો પ્લાન છે, જે કેમ કે એક તરફ એક કેવું હોય કે જ્યારે રક્ષામંત્રી શ્રી અને NSA એ બંને દે આર રેપ્રેઝેન્ટેટિવ ઓફ ધી ગવર્મેન્ટ, એટલે એ લોકો બંને જ્યારે એટલે એક્ઝિક્યુટિવ જ્યારે ઓફિસર્સ પાસે જાય એની પહેલા એમણે પ્રધાનમંત્રીશ્રીને કન્સલ્ટ કરીને એમના મનમાં શું છે અને શું થઈ શકે, બીકોઝ NSA પોતે સિક્યુરિટી સાથે સંકળાયેલા છે અને પ્રોફેશનલ આ બાબતના ગણાય છે। એટલે એમણે પ્રધાનમંત્રીશ્રી સાથે બેઠક કરી, પછી એમના મનમાં, પ્રધાનમંત્રીશ્રીના મનમાં શું છે, રાષ્ટ્રના મનમાં શું છે, એ બધી બાબતો હવે પહોંચી આપણા ત્રણેય સેના પ્રમુખો અને CDS સાહેબ પાસે। પછી એમણે બેઠક કરી અને એ બેઠકો દરમિયાન નક્કી થયું ને પછી હવે આ બધું કેવું છે કે હવે ગો હેડ, ફાઇનલ ગો હેડ, અને એક જે લાસ્ટ ટચીસ હોય ને, પ્રોફેશનલ ટચ આપવાના હોય કોઈ પણ મિશનને, તો એ હું સમજુ છું ત્યાં સુધી અપાઈ રહ્યા છે। હવે શું થશે
કે સપોઝ આપણે બાલાકોટ એર સ્ટ્રાઇકને યાદ કરીએ તો લોકોને પ્લાનિંગ સ્ટેજની બહુ ડિટેલ્સ નથી ખબર. આ બાલાકોટ એર સ્ટ્રાઇક જ્યારે થઈ ત્યારે ત્રણેય સેનાઓને એવું કહેવામાં આવ્યું કે તમારે એલર્ટ પર રહેવાનું છે. ત્રણેય સેનાઓ એલર્ટ પર હતી. જેણે એક મિશન એક્ઝિક્યુટ કરવાનું હતું એમને ટાઈમ અને શું કરવાનું છે એના ટાર્ગેટ્સ અને કોર્ડિનેટ્સ એને કીધું કે તમે નક્કી કરીને આવો. એટલે એકવાર એમને મિશન સોંપાઈ ગયું વાયુસેનાને, એટલે વાયુસેનાએ પોતે ચિહ્નિત કરેલા, જુઓ પાકિસ્તાન એક એડવર્સરી છે, એક દુશ્મન દેશ છે, એટલે ત્રણેય સેનાઓ પાસે એના ટાર્ગેટ્સ વર્ષોથી ચિહ્નિત થયેલા છે કે પાકિસ્તાન કંઈ કાઇનેટિક નેશન તો છે નહીં, એની જગ્યા તો ફરતી નથી, એના સૈન્ય મથકો ફરતા નથી, ન એના આતંકીઓના ઠેકાણાઓ ફરે છે. એટલે આ બધું ઓલરેડી ચિહ્નિત કરેલું હોય અને જે લોકો જે વસ્તુ કાઇનેટિક હોય, સપોઝ દુશ્મનના ન્યુક્લિયર વેપન્સ છે, કોઈ ટ્રેનમાં બેસીને આખા દેશમાં એના ફરે છે અને પાછા કે પછી ટ્રકોમાં ફરે છે, તો એને અલગ અલગ રીતે ટાર્ગેટ કરવાની અથવા એને ચિહ્નિત કરવાની પદ્ધતિઓ અને એને ઇન્ટેલિજન્સ મેથડ્સ હોય. એટલે ઇન્ટેલિજન્સ ગેધરિંગ, ડે ટુ ડેનું ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ, આ બધાની સાથે સેના પ્રમુખો પોતાના કામમાં લાગ્યા. બીજું, વાયુસેના પ્રમુખ પાછા પોતાના વોર રૂમમાં ગયા અને એમણે કેટલાક ટાર્ગેટ્સ ચૂઝ કર્યા કે ભાઈ ઓકે, અમારી પાસે આ 10 ટાર્ગેટ્સ છે વિચ આર રાઇટ, અને અહીંયા અટેક કરવો, જો આપણે અટેક કરશું તો આવી રીતે અટેક થશે અને આવી રીતે પોસિબિલિટીઝ છે કે આપણે આ XYZ અચીવ કરી શકશું. પછી એ ફરી પાછા જ્યારે તમે પ્રધાનમંત્રી શ્રી પાસે જાઓ ને આવી બીજી બેઠક, ફાઇનલ બેઠક કરો, એમાં એક જે ડિસિઝન લેવાનું હોય કે ઓકે, આ વખતે આપણો બાલાકોટનું જે મરકઝ છે વિચ ઇઝ ધી મોસ્ટ આતંકીઓની તાલીમ માટે, પછી ઓસામા બિન લાદેનના માણસોની તાલીમ હોય કે પછી 26/11ના 9/11ના જે અમેરિકાના યુએસના એટેકર્સ હતા એમાંના કેટલાક એટેકર્સની તાલીમ પણ ત્યાં થઈ હતી. ઓસામા બિન લાદેન અને લશ્કરના મોટા વડાઓ આ બધા આની સાથે એટલે જોડાયેલા હતા. એટલે એના પર હુમલો કરવો એ ટેરરની, આતંકની સાઇક ઉપર, આતંકની મનોસ્થિતિ ઉપર હુમલો. અને જેહાદ સાથે આ સંસ્થા 18મી સદીથી જોડાયેલી હતી. એટલે આ સંસ્થા એમ કહી શકાય કે જેહાદીઓનો અડ્ડો હતી અને જેહાદીઓની લાગણીઓ પણ બહુ વર્ષોથી, સદીઓથી આની સાથે જોડાયેલી હતી. એટલે ટેરરના હોટબેડ પર હુમલો કરવાનું જે નક્કી થયું અને નિર્ણય લેવાયો. એટલે હું સમજુ છું ત્યાં સુધી હવે આ વખતે આ બેઠકમાં હું પ્રિએમ્પ્ટ કરું છું અને આટલું ગેસ સાહેબે કર્યું એ રીતે કે હું એટલે કરું છું કેમ કે હું સર્વિસમાં નથી અને આપણે સ્પેક્યુલેટિવ એક વાત કરીએ છીએ. આ કોઈ ન્યૂઝ કેપિટલની કે મારી દેશના સૈન્ય સિક્રેટને લીક કરવાની નીતિ નથી. અમે કેવલ ને કેવલ વિધાઉટ એની નોલેજ ઓફ સર્વિસ પર્સન, હું છેલ્લા ઘણા સમયથી મેં કોઈ મારા સર્વિસ પર્સનને ફોન નથી કર્યો, કોઈના ટચમાં નથી. હું એક ડિસ્ક્લેમર આપું છું બીકોઝ કે અત્યારે બહુ સેન્સિટિવ પરિસ્થિતિ છે અને કોઈ પણ સૈન્યમાં રહેલા કોઈ પણ વ્યક્તિના અત્યારે ટચમાં રહેવું કે એની સાથે સૈન્યને લગતી કોઈ વાત કરવી એ દેશદ્રોહ ગણાય. એટલે હું એવી કોઈ વાત મેં કરી નથી. હું ખાલી સ્પેક્યુલેટ કરું છું કે આ મિટિંગમાં જે સેનાને ફોરવર્ડ એક્શન લેવા માટે કે જે કંઈ સૈન્ય કાર્યવાહી કરવા માટેનો આદેશ અપાયો છે એ પર્ટિક્યુલર સેનાને આદેશ અપાઈ ગયો હશે આ મિટિંગમાં અને બાકીની સેનાઓને પ્રિપેર રહેવાનું અને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ માટેના આદેશો મળ્યા હશે. એટલે હવે જે સેના એ ડ્રોઈંગ બોર્ડ પર જશે અને પોતાના વોર રૂમમાં કામ કરશે અને પછી ફાઇનલ એક એક્શનના ગો અહેડ માટે પ્રધાનમંત્રીશ્રી પાસે એ લોકો પાછા આવશે. આવું મારું સ્પેક્યુલેશન છે. હું ફરીવાર એ ડિસ્ક્લેમર આપું છું કે ન્યૂઝ કેપિટલ હોય કે હું પોતે અમે કોઈ સૈન્ય અધિકારીના સીધા કે આડકતરા સંપર્કમાં હાલના છેલ્લા જ્યારથી આ પહેલગામનો હુમલો થયો ત્યારથી નથી. राइट सर, ओके. राहुल सर ने पण कहीं कहेવું છે આ મુદ્દે? जी सर. देयर इज़ वन मोर थिंग, एक बात और है कि जिस तरह से CDS और जो सैन्य प्रमुख हैं तीनों सेना के, वो ब्रीफिंग देते हैं प्राइम मिनिस्टर और उनके स्टाफ को या सिक्योरिटी कैबिनेट कमेटी ऑन सिक्योरिटी को ब्रीफ करते हैं, उसी तरह से इनको भी ब्रीफिंग की ज़रूरत होती है कि बाकी डिप्लोमेटिक चैनल में क्या हो रहा है, फॉरेन सर्विस वाले क्या कर रहे हैं. तो दे ऑल्सो नीड टू बी ब्रीफ्ड. सो वन अदर थिंग दैट हैपन्स इन सच मीटिंग्स इज दैट द आर्मी चीफ्स, आर्म फोर्सेस के जो तीनों चीफ्स हैं और CDS हैं, उनको भी ब्रीफिंग दिया जाता है कि बाकी जो फैसेट्स हैं इस कॉन्फ्लिक्ट के, उसमें क्या हो रहा है, गवर्नमेंट क्या एक्शन ले रही है वगैरह वगैरह, और उसके साथ ही उनसे क्या, अगर उनके द्वारा कुछ एक्शन लेना है या कुछ सपोर्ट देना है तो उनसे क्या उम्मीद की जा रही है. सो दिस इज़ द गिव एंड टेक ऑफ इन्फॉर्मेशन, इट इज़ शेयरिंग ऑफ इन्फॉर्मेशन, इवन दे नीड टू बी ब्रीफ्ड. The other thing that I would like to explain here is that why are we as defense officers, retired defense officers here on a panel discussion? Because it is better that people who are professional, who have the right kind of experience, they share information with you rather than any joker coming in and वो आपका उल्टी सीधे बात करके आपको पैशनेट कर दे. तो उससे बेहतर है कि आप
इसलिए हम लोग यहाँ आए, हम हमारी मॉरल रिस्पॉन्सिबिलिटी होती है कि हम डेफिनेटली सेंसिटिव इन्फॉर्मेशन शेयर नहीं करना चाहते, लेकिन साथ ही साथ कोई मिस इन्फॉर्मेशन जो चलती है उसको काउंटर करने का सबसे अच्छा तरीका ये है कि हमारे जैसे लोग आके सही इन्फॉर्मेशन दें, क्योंकि ये बात तो सही है कि आपके जितने भी श्रोता लोग हैं, जितने भी आपका ऑडियंस है, वो एजिटेटेड है, वो इन्फॉर्मेशन चाहता है, हो सकता है कुछ हद तक घबराया हुआ भी है कि क्या होगा। तो ऐसे में सही इन्फॉर्मेशन शेयर करना वो सबसे अच्छी स्ट्रैटेजी, सबसे अच्छी पॉलिसी रहती है, रादर देन या तो इन्फॉर्मेशन को छुपाया जाए या फिर ऐसे लोगों के हाथ में डिस्कोर्स चला जाता है, नैरेटिव ऐसे लोग के हाथ में चला जाता है कि फिर बाद में और पछताना पड़ता है. सो दैट इज द रीजन व्हाई वी आर हियर. वी आर नॉट हियर ફોર એની અધર રીઝન. બિલકુલ, આપણે કોઈ દર્શકોને મિસગાઈડ કરવા નથી માંગતા ને એટલે જ આપણે એક્સપર્ટ્સ આપણી ગેસ્ટ પેનલમાં બેસાડ્યા છે. જયદેવ સર, આપની પાસે આવું, વિશ્વ ફલકની વાત કરીએ. આપણે અત્યારે બેઠકો તો ચાલી રહી છે, આવતીકાલે પણ CCSની જે બીજી બેઠક મળવાની છે, વિશ્વ ફલકની વાત કરીએ પછી, પરંતુ કાલની બેઠકની વાત કરીએ સર. કાલે જે ફરી વખત બેઠક મળવાની છે, પહેલી બેઠકમાં આપણે જોયું 5 મોટા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા અને પાકિસ્તાનને માથા પરથી પાણી વહી ગયું હોય એવા એ લોકોના રિએક્શન, એમના નેતાઓના રિએક્શન સામે આવ્યા. આપને શું લાગે છે કાલની બેઠક કેટલી મહત્વની રહેવાની છે અને એના પછી બીજા કોઈ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી શકે છે ખરા? ચોક્કસપણે બધી બેઠકો જે છે એ બધી બેઠકો ઇમ્પોર્ટન્ટ છે અને જેમ અગાઉ પણ બંને પેનલિસ્ટે જે કીધું એમની સાથે સંપૂર્ણ રીતે એગ્રી થતા એ વાતમાં પણ હું સ્વર પુરાવીશ કે બ્રીફિંગ અને ઇન્ફોર્મેશનની આપલે બંને તરફ હોય છે અને એના માટે જરૂરી છે કે આજની બેઠકમાં લેવાયેલી કે દેવાયેલી ઇન્ફોર્મેશન આર્મ્ડ ફોર્સીસને જે સંબંધિત હતી એ હવે ઇન ધ લાર્જર કોન્ટેક્સ્ટ CCSમાં પણ ડિસ્કસ થશે આવતીકાલે. એટલે ડેફિનેટલી આવતીકાલની બેઠક પણ ઇમ્પોર્ટન્ટ હશે. અને જુહીજી, લેટ મી સે ઇટ હિયર કે આટલી જ્યારે સેન્સિટિવિટીની વાતો ત્યારે થતી હોય અને આટલા મોટા નિર્ણયો જ્યારે પાઇપલાઇનમાં હોય કે એના પર મંત્રણા થતી હોય તો દરેક મીટિંગ જે છે એ એકદમ જ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. આપણે આપના પ્રશ્નની શરૂઆત કરી ત્યારે તમે વૈશ્વિક ફલકની પણ વાત કરી, તો આજના દિવસમાં એક બનાવ જેવો બન્યો છે. એટલે ગઈકાલે મધરાત, મોડી રાત થી અત્યાર સુધીનું જે ડેવલપમેન્ટ છે એ છે કે યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં એક વૈચારિક આવો ઇન્ટેલેક્ચ્યુઅલ એક ઇવેન્ટનું નામ વિક્ટિમ્સ ઓફ ટેરરિઝમ એસોસિએશન નેટવર્ક, એટલે ટેરરિઝમ, ત્રાસવાદથી ગ્રસિત, એનાથી ત્રસ્ત થયેલા લોકો, એનો ભોગ બનેલા લોકો માટેનું એક નેટવર્કનો એક ઇવેન્ટ હતો. એ ઇવેન્ટમાં પાકિસ્તાની દૂતાવાસ, પાકિસ્તાનના રિપ્રેઝેન્ટેટિવ્સ સંયુક્ત રાષ્ટ્રમાં એમણે પહેલગામ હુમલાની ઉલ્લેખ કર્યો અને એના જવાબમાં રાઇટ ટુ રિપ્લાય હોય છે કે જ્યારે કોઈ પણ બીજો દેશ એક દેશ વિશે કોઈ રેફરન્સ કરે તો એ એક તરફી રિસ્પોન્સ ના રહે, એટલે બીજા દેશને પણ એ રાઇટ ટુ રિસ્પોન્સ મળે છે. તો આપણા ડેપ્યુટી પરમનન્ટ ડેલિગેટ જે ત્યાં છે એમણે, મિસ યોજના પટેલ એમનું નામ છે, એમણે પૂરજોર પાકિસ્તાનની નિંદા કરતા પહેલગામ અને એવા કેટલાય અટેક્સમાં પાકિસ્તાનનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે રહ્યું છે, થવાનું છે અને એના પણ ઇનપુટ્સ આપતા બહુ કડો રૂખ અપનાવીને આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મંચમાં, વૈશ્વિક મંચ ઉપર પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે અને આ કામ પણ થઈ રહ્યું છે. સો આ મીટિંગની જે આપણે વાત કરીએ એ મીટિંગનું એક નરેટિવ સેટ થાય. એ જે નરેટિવ અલગ અલગ કોન્ટેક્સ્ટમાં, થોડું લૂઝલી વાત કરીએ તો તેમ કે બદલતી ઓડિયન્સ સામે પણ જે મુખ્ય હાર્દ છે એ હાર્દ બદલતી ઓડિયન્સ સામે એમને જે જરૂર હોય એવી રીતે નીડ ટુ નો બેઝિસ ઉપર અથવા તો ટાર્ગેટ જે છે ટાર્ગેટ ઓડિયન્સના પ્રમાણે એ અપાતું હોય છે, અપાઈ રહ્યું છે. અને એટલા માટે સીધી દરેક વાત વૈશ્વિક ફલક ઉપર જતી હોય ત્યારે દરેક મીટિંગ જે છે જુહીજી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવનારા દિવસોમાં આ બધી મીટિંગોનો દોર વધારે તેજ થશે, વધારે ઇન્ટેન્સ થશે અને આપણે કંઈક વધારે સટીકતાની નજીકનું એનાલિસિસ કે પ્રિડિક્શન કરી શકશું કે એક્શન શું રહેવાની છે. ઓકે, એટલે અત્યારે આપણે પ્રિડિક્શન જ કરી શકીએ કારણ કે જે પણ થવાનું છે, સરપ્રાઈઝ કે શોક પાકિસ્તાનને મળવાનો છે એ તો ચોક્કસ છે. એક્ઝેક્ટલી, ધેટ્સ ધ પોઈન્ટ. જુહીજી, જો 1 મિનિટ માટે ઇફ આઈ કેન કમ ઇન, જી કે એ પ્રિડિક્શન જ કરતા રહેવાની સ્થિતિમાં રહે
બધા લોકો, એસ્પેશિયલી આપણા દુશ્મનો અને એ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ, તો એ બહુ મહત્વનું છે, બહુ જરૂરી છે. કારણ કે આપણે બહુ બધી વી શુડ નોટ બી ગિવિંગ આઉટ સો મેની સિગ્નલ્સ. સૈન્યમાં કોઈ પણ ઓપરેશન થાય તો એના સક્સેસના જે 4-5 મુખ્ય સિદ્ધાંતો છે જુહીજી, એમાંનું એક પેરામાઉન્ટ સિદ્ધાંત જે છે એ છે સરપ્રાઇઝ. એ અટેકની સરપ્રાઇઝ મેન્ટેન કરી શકવી, એની આસપાસનું ઘણું છે. અને એ ક્યારેક તો ફોલ્સ ફ્રન્ટ પણ ખોલવામાં આવતો હોય છે કે એક્શનના ઇન્ડિકેશન, ઇવન ટ્રુપ્સના મૂવમેન્ટ કોઈ અલગ જગ્યાએ થાય પણ મોરચો ક્યાંક બીજે ખોલવામાં આવે. એ દુશ્મનની ઓછી તૈયારી, એનું ધ્યાન વિકેન્દ્રિત કરવા માટે. જયદેવભાઈ, આ વખતે એવું ઈચ્છે કે પાકિસ્તાનને સરપ્રાઇઝ નહીં, શોક મળે, અને એવો શોક મળે કે ફરી વખત આવી આતંકી કોઈ પણ પ્રવૃત્તિ કરતા એક વખત નહીં 1000 વખત વિચારે. યસ, ડેફિનેટલી. મનનભાઈ, આપની પાસે આવું કારણ કે ડેફિનેટલી રાઈટ. મનનભાઈ, આપની પાસે આવું કારણ કે વૈશ્વિક ફલકની વાત થઈ રહી છે. હવે મોટા ભાગના દેશો જેમણે બધાએ ભારતનું સમર્થન કર્યું, પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સાંત્વના પાઠવી અને આ સમયમાં ભારતની સાથે હોવાની અને આતંકવાદની વિરુદ્ધ હોવાની વાત કરી, આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ તરફ પાકિસ્તાનની પાસે કદાચ હિડન સાથ હોય, સપોર્ટ હોય, તો એ કદાચ ચીન સિવાય બીજા કોઈ દેશનો લાગતો નથી, અથવા તો પછી ઇસ્લામિક કન્ટ્રીઝ જે હોય, જે ભારતની વિરુદ્ધમાં છે અને આતંકિસ્તાનને પાલી પોષીને મોટા કરી રહ્યા છે, એવા દેશો કદાચ પાકિસ્તાનને મદદ કરી શકે છે. તો આપ આખા સિનેરિયોને કેવી રીતે જુઓ છો અને પાકિસ્તાનને કેટલું મોટું નુકસાન? કારણ કે ભારતનું તો કોઈ નુકસાન અહીંયા જોવા નથી મળી રહ્યું મને. વૈશ્વિક ફલક પર પાકિસ્તાનને ભારત જ્યારે છેલ્લા 3 આતંકી હુમલાઓ આપણે જોઈએ, પહેલગામનો આ લેટેસ્ટ હુમલો હોય કે આની પહેલાનો દુર્દૈવ ઉરી અટેક અને એનથી સૌથી ખરાબ જે પુલવામાનો ટેરર અટેક કે જેની અંદર આપણે 40 CRPFના જવાનોને ગુમાવ્યા, ત્યારે આપણી ડિપ્લોમસી જે છે એની તાકાત આપણને જોવા મળી હતી અને વૈશ્વિક સ્તરે પાકિસ્તાન એકલું અટલું પડી ગયું હતું. અને ત્યાર પછી જ પાકિસ્તાનની જે ફાઇનાન્શિયલ ખુવારી થઈ છે, લોટ માટે ભીખ માંગતો થઈ ગયેલો આ દેશ, એની હાલત પાછળ ભારતની ડિપ્લોમસી જ જવાબદાર છે. પાકિસ્તાન એ મુસ્લિમ બ્રધરહુડ કે જેના ગીતો ગાતું હતું, એ જ મુસ્લિમ બ્રધરહુડ આજે યુનાઇટેડ અરબ એમિરેટ્સ કે જ્યાં એમ કહી શકાય કે મુસ્લિમ બ્રધરહુડનું જે મેઇન મુખ્ય મથક છે, એમણે પાકિસ્તાનનો હાથ છોડી દીધો છે. ન એમને એ આતંકિસ્તાનને ન એ લોકો કોઈ પૈસા ઉધાર આપવા તૈયાર છે, ન બીજી કોઈ પ્રકારની મદદ કરવા તૈયાર છે. બીજી તરફ તુર્કી એક એવો દેશ છે, તુર્કી એ જેનું નવું નામ છે, એ પાકિસ્તાનને અત્યારે સપોર્ટ કરી રહ્યો છે. આની પહેલાના ભારત સાથેના યુદ્ધોમાં પણ તુર્કીથી પાકિસ્તાન માટે શસ્ત્રો અને દારૂગોળાની સપ્લાય આવેલી છે. અત્યારે મળતા OSINT જે ઇન્ટેલિજન્સ રિપોર્ટ જે છે, એ રિપોર્ટ મુજબ તુર્કીએથી શસ્ત્રો ભરેલા વિમાનો, શસ્ત્રોનો સાજો સામાન, પછી સ્પેર પાર્ટ્સ, આ બધું તુર્કીએથી પાકિસ્તાનમાં લેન્ડ થયું છે અને એક્સપર્ટ્સ પણ આવ્યા છે. એટલે તુર્કીની મદદ પાકિસ્તાન લે એમાં બેમત નથી. હમાસે પણ પાકિસ્તાનને મદદ કરી છે, એવા પણ રિપોર્ટ્સ આ પહેલગામ અટેક પહેલા આવ્યા હતા. એમનું પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરની અંદર હમાસની મુવમેન્ટ પણ જોવા મળી હતી. એટલે પાકિસ્તાનને ચાઇના એની ઓપનલી સમર્થનમાં નથી આવ્યું, પરંતુ પાકિસ્તાનનો વિરોધ પણ ચાઇના નથી કરી રહ્યું. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે આપણે વાત કરી કે એને એકલું અટલું પાડવાથી ભારતને શું ફાયદો, તો પાકિસ્તાન એક્સપોઝ થવાથી ભારત જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કાઇનેટિક એક્શન કરશે ત્યારે ભારતની એક્શનને પણ વૈશ્વિક સ્તરે, કેમ કે આતંકવાદ એવી બલા છે કે જેનાથી આજે વિશ્વના દેશો ત્રસ્ત છે. આતંકવાદ કેવળ સીધે સ્વરૂપે નહીં, બીજી પણ અનેક રીતે પાકિસ્તાનની આગળ મેં અગાઉ પણ વાત કરી હતી એક ડિબેટમાં કે પાકિસ્તાનની ગ્રુમિંગ ગેંગ્સને લીધે બ્રિટનના લોકો ત્રસ્ત છે, અમેરિકાના લોકો ત્રસ્ત છે. અને જ્યાં પણ આતંકની ઘટનાઓ બને છે અથવા આવી ઘટનાઓ કે જેમાં પાકિસ્તાનનો હાથ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળે છે, આતંકમાં તો પાકિસ્તાની ન હોય એવું બને નહીં. એટલે લોકો ઈચ્છે છે કે પાકિસ્તાન વિરુદ્ધ સમગ્ર વિશ્વ એક થઈને ઊભું છે, ન કેવળ પાકિસ્તાન પરંતુ કોઈ પણ પ્રકારના આતંક વિરુદ્ધ. અને પણ એટલું ચોક્કસ છે કે કહે છે ને કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. એટલે ભારત જ્યારે એક્શન લેશે, ભારત જે મિલિટરી એક્શન્સ લેશે કે ડિપ્લોમેટિકલી જે એક્શન્સ લેશે, જે રીતે ભારતે આ સિંધુ જળ સંધિ અને કેન્સલ કરવાની જે જાહેરાત કરી,
અને એને લગતા જે બીજા કાર્યો થશે, પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કર્યો, પાકિસ્તાન સાથે વાત કરવાની તો આપણે બહુ વર્ષોથી બંધ કરી છે. તમને યાદ હશે વર્ષો પહેલા લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેડિએટ કરવાની પણ વાત કરતા. પછી ધીમે ધીમે બધા સમજી ગયા કે ભારત અને પાકિસ્તાન કોઈ એવા બે વાંદરા નથી કે જેની વચ્ચે કોઈ બિલાડી મીડિએટ કરે, કે બે બિલાડીઓના જંગમાં કોઈ વાંદરો મીડિએટ કરે, એમાં એને સ્થાન છે. ભારતે બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે અમે મીડિયેશન સ્વીકારતા નથી. એટલે અત્યારે આપણે જોયું કે વૈશ્વિક સ્તરે એવો કોઈ દેશ સડનલી નથી આવ્યો કે લાવો અમે મીડિયેટ કરવા તૈયાર છીએ, એક્સેપ્ટ ઈરાન. ઈરાન મીડિયેશન કરે છે, એની પાછળના એના પોતાના કારણો છે, એના પોતાના સ્વાર્થ છે જે પાકિસ્તાનમાં જોઈ રહ્યું છે. અને ચીનનો ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ ચીનનું એવું છે કે ચીન જે દેશોને આઉટસાઇડથી સપોર્ટ કરે છે અને જેને અમેરિકા વિરુદ્ધ સસ્ટેન કરવામાં મદદ કરી રહ્યું છે, એ બધા દેશોને ચીનના રાજનીતિજ્ઞો અલગ રીતે પિંચિંગ કરીને એમનું ઇન્વોલ્વમેન્ટ આમાં કરાવવામાં બહુ એક્સપર્ટ રહ્યા છે. ચીન પોતે કોઈ પણ સંઘર્ષમાં તમે જોશો કે સીધું ઇન્વોલ્વ થતું નથી. એટલે ચીનના દોરી સંચારને લીધે મને એવું લાગ્યું કે ઈરાને આમાં મેડિયેશનની વાત કરી. બાકી ઈરાનને તો ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાં સીધી રીતે તો કોઈ પડવાની કોઈ જરૂર નહોતી. કેમ કે ભારતના ઈરાન સાથેના સંબંધો ઘણા સારા રહ્યા છે. ચાબહાર પોર્ટમાં એક સમય એવી વાત હતી કે ભારત એ પોર્ટને હસ્તગત કર્યો હતો અને પછી ઇવેન્ચ્યુઅલી ઘણા રાજનીતિક પ્રોબ્લેમ થયા અને ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા, જેને લીધે ભારત એ બાબતમાં આગળ ન વધી શક્યું. એટલે અને ઈરાનનું ક્રૂડ ભારત ઘણો સમય સુધી લીધું છે. ભારતના ઈરાન સાથે રૂપિયામાં વેપાર પણ બહુ સમય સુધી થયો છે. એટલે ભારત અને ઈરાન એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મિત્ર દેશો રહ્યા છે. પણ અમેરિકાનું મેડિયેશન ઈરાનમાં વધવાથી, તેના રાજકારણમાં વધવાથી ઈરાનને કેટલાક સ્ટેન્ડ લીધા ને જેને લીધે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ઘણા બધા બગડી ગયા. એ સંબંધો સુધરવાની વચમાં શરૂઆત થઈ હતી જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમની પ્રીવિયસ પ્રેસિડેન્સીમાં હતા, પણ આ જો બાઇડનના સમયગાળામાં એ પાછા સંબંધો બગડ્યા. પણ એ બધી બહારની વાત છે. અત્યારે એટલું ચોક્કસ મને સમજાય છે ડિપ્લોમેટિકલી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભારતે ધીમે ધીમે હવા બનાવી છે, કે આગળ જતા પાકિસ્તાનને કેટલું સ્ક્વીઝ કરવું, એને કેટલું દબાવવું. અને કેમ કે જ્યારે ભારત પાકિસ્તાન વિરુદ્ધ બીજા જે અત્યારે એનઆઈએની જાંચ થશે ને એમાં જે કંઈ તથ્યો બહાર આવશે એ બધું પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પછી યુનાઇટેડ નેશન્સ હોય કે પછી બીજા મિત્ર દેશો એમની સમક્ષ મૂકવામાં આવશે. અને પાકિસ્તાનને સમગ્ર રીતે એકલું અટલું પાડી દેવાનું કામ, ડિપ્લોમેટિકલી એકલું અટલું પાડી દેવાનું કામ ભારતની ડિપ્લોમસી કરશે, એટલું ચોક્કસ છે. ઓકે રાહુલ સર, આપ કેટલા સહેમત છો મનન સરની આ વાતથી, અને ખાસ કરીને ચાઇનાને લઈ અને જે વાત કરી મનન સરે એનાથી? ओके सो दो देश ऐसे हैं जिन्होंने अभी तक अपना सपोर्ट दिखाया है और मटेरियल तरीके से दिखाया है. पहला है टर्की ने, जहाँ तक मुझे रिपोर्ट्स में दिखा है, मुझे जो पब्लिकली अवेलेबल रिपोर्ट्स है उसमें टर्की ने मेरे ख्याल से 6 एयरक्राफ्ट लोड C-130 के सामान यहाँ भेजा है पाकिस्तान के पास. अब पाकिस्तान को उसमें एमनिशंस हो सकते हैं, ड्रोन्स हो सकते हैं, क्योंकि ड्रोन्स की आज के नए मॉडर्न वॉरफेयर है उसमें ड्रोन्स की बहुत बड़ी भूमिका रहती है. एंड टर्की हैज़ वेरी एडवांस्ड ड्रोन्स. इट इज़ वन ऑफ द लीडिंग मैन्युफैक्चरर्स ऑफ हाईटेक ड्रोन्स. तो वो हो सकता है. और जो सबसे क्रिटिकल पाकिस्तान के लिए है वो F-16. F-16 जो पाकिस्तान के पास है उसके जो स्पेयर्स वगैरह हैं वो US से आते हैं, लेकिन US का एक बिल पास हुआ है जिसमें कि यह है कि F-16 के स्पेयर्स वो तभी देगा जब वो F-16 एंटी टेररिस्ट ऑपरेशंस में इस्तेमाल हो रहे हैं. भारत के खिलाफ अगर वो F-16 इस्तेमाल होंगे तो उनके स्पेयर्स US नहीं देगा. तो ये एक जो हड्डी है फंसी हुई थी पाकिस्तान के लिए. टर्की में भी F-16 होता है. टर्की ऑल्सो हैज़ F-16 इन इट्स एयरफोर्स. तो उनके पास से मुझे ऐसा लगता है कि उधर से जो F-16 के स्पेयर्स की जो पाकिस्तान की प्रॉब्लम है वह टर्की के द्वारा पूरी होगी. द अदर थिंग इज़ अबाउट चाइना. चाइना इज़ द अदर कंट्री, सेकेंड कंट्री जिसने कि पाकिस्तान को डायरेक्टली कुछ दिया है. रिपोर्ट्स कहती हैं कि चाइना ने उसको सरफेस टू एयर मिसाइल्स दी हैं. अब सरफेस टू एयर मिसाइल जब ज़्यादा मात्रा में आ जाती हैं तो सामने वाला देश, दुश्मन देश या अपोजिंग देश जो है उसकी जो एयर सुपीरियरिटी है उसको आप कैंसिल कर सकते हो. ये पहले कई युद्धों में स्पेशली इजराइल और अरब युद्धों में ऐसा हुआ था जब अरब्स ने शोल्डर फायर्ड मिसाइल्स, एंटी एयरक्राफ्ट मिसाइल्स के द्वारा इजराइल की जो एयर सुपीरियरिटी थी उसको उन्होंने
नलीफाई कर दिया था। तो अब अगर इंडिया और पाकिस्तान की बात देखें तो इंडिया डेफिनेटली हैज़ एन एयर सुपीरियॉरिटी ओवर पाकिस्तान, और ये जो मिज़ाइल का जो सप्लाई है मिज़ाइल आने से, उस एयर सुपीरियॉरिटी वाले इक्वेशन में कुछ ना कुछ फ़र्क पड़ेगा। तो ये दो कंट्रीज़ हैं जिन्होंने एक्टिवली अभी तक पाकिस्तान की कुछ मदद की है। एक बात मैं ज़रूर मन भाई की बात पे कहूँगा अबाउट ईरान। वाई ईरान हैज़ गिवन दिस ऑफर ऑफ मीडिएशन। ईरान का हमारे साथ अच्छे रिलेशन है, उसमें कोई डाउट नहीं है, लेकिन पाकिस्तान के साथ कोई अच्छे रिलेशन नहीं है। आपको ध्यान होगा तकरीबन 6 महीने पहले, जनवरी के आसपास या उससे पहले, ईरान ने पाकिस्तान के अंदर, पाकिस्तान बलूचिस्तान के अंदर मिसाइल स्ट्राइक की थी, और पाकिस्तान बौखला गया था, बहुत वहाँ पे हल्ला गुल्ला हुआ था। और उसके बाद पाकिस्तान ने ईरान में एक गांव में घरों के ऊपर अटैक किया था। सो दोनों के बीच में रिलेशन कोई बहुत अच्छे नहीं है उनका। पाकिस्तान में कुछ ऐसे सुन्नी मिलिटेंट ग्रुप्स हैं, टेररिस्ट ग्रुप्स हैं, जो कि जाकर ईरान के अंदर अटैक करते हैं, क्योंकि ईरान में शिया पॉपुलेशन है। तो ऐसा कोई ख़ास इनमें रिलेशन नहीं है, लेकिन फिर भी ईरान क्यों ये ऑफ़र कर रहा है? क्योंकि वर्ल्ड स्टेज पे आज ईरान का जो इमेज है उसको थोड़ा सा प्रॉब्लम हो रहा है। ईरान इज़ बिंग, जिस तरह से यूएस ईरान को प्रोजेक्ट कर रहा है, इजराइल जिस तरह से ईरान को प्रोजेक्ट कर रहा है कि वह शैतान है, दे आर ईविल, तो जब इस तरह के प्रोजेक्शन के बीच में अगर ईरान एक दो कन्फ्रंटेशनस नेशंस हैं, दो ऐसे देश हैं जो कि कॉन्फ्लिक्ट या में उलझे हुए हैं, उनके मीडिएशन में आता है, तो उसका थोड़ा सा इंटरनेशनल स्टेचर एज अ पीस लविंग और पीस क्रिएटिंग कंट्री बढ़ जाता है। सो दैट इज़ द रीज़न वाई ईरान वुड बी इंटरेस्टेड और वाई इट इज़ शोइंग दैट इंटरेस्ट। इंसिडेंटली आई थिंक यूएई के फॉरेन मिनिस्टर ने भी ये ऑफ़र किया है। दैट इज़ द सेकेंड कंट्री जिसने कि इस तरह का ऑफ़र किया है। कुछ पिछले कुछ सालों में अगर आप ध्यान से देखें तो ये जो गल्फ़ कंट्रीज़ हैं, दे हैव बीन एक्टिंग लाइक मीडिएटर्स बिटवीन वेरियस नेशंस दैट आर एट कॉन्फ्लिक्ट। कतार ने ये रोल किया है, अभी ओमान कर रहा है बिटवीन रशिया एंड यूएसए। उनके जो यूक्रेन से संबंधित मीटिंग्स हैं वो अभी ओमान में हो रही हैं। कतार का मैंने कवर कर ही दिया। देन सऊदीया हैज़ डन दैट। यूक्रेन वाली जो मीटिंग थी यूक्रेन के साथ, यूक्रेन रशिया के बीच में जो मीटिंग है वो सऊदी ने की थी। तो ऑल ऑफ अ सडन आप देखिए गल्फ़ के जो देश हैं, गल्फ़ की जो कंट्रीज़ हैं, वो इस पीस मेकिंग रोल में उभर के आ रहे हैं। एंड देयर इज़ नो पर्टिकुलर रीज़न अबाउट बिहाइंड इट, बट इट इज़ डेफिनेटली हैपनिंग। ઓકે, જયદેવ સર, આ જ વાત પર આપનો ટેક. ઓલમોસ્ટ ધ સેમ ટેક જે બંને એક્સપર્ટ્સે કીધો એમ. અને ગઈકાલે સાંજની જો વાત કરીએ તો ગઈકાલે સાંજે થોડા એવા રિપોર્ટ્સ હતા કે તર્કી વધુ ઓપનલી મદદ કરવાનું છે પાકિસ્તાનની, બટ દેન એ પછી તરત જ એક ક્લેરિફિકેશન આવ્યું કે નહીં, આવું નથી થવાનું. અને એ જોઈએ તો ખાલી પરોક્ષ રીતે, પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે તર્કી અને ચાઇના, જેણે કદાચ થોડી મિસાઇલ્સ મોકલવાની વાત કરી છે, તો એ સિવાય બીજું કોઈ રાષ્ટ્ર મદદ કરે પાકિસ્તાનની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેવું દેખાતું નથી. સાઉદી અરેબિયા પાકિસ્તાન સાથે પોતાનો છેડો પહેલાં જ ફાડી ચૂક્યું હતું. ઇસ્લામિક રાષ્ટ્રોનું મોટું સરપંચ એવું સાઉદી અરેબિયાને કહી શકાય. એ સાઉદી અરેબિયા પહેલાંથી જ પાકિસ્તાન સાથે પોતાનો છેડો ફાડી ચૂક્યું છે. એ સિવાયના બીજા જે ઇસ્લામિક કન્ટ્રીઝ છે એ લોકો પણ ભારત પાકિસ્તાન વચ્ચે જે ઉગ્રતા છે એના કરતાં વધારે ઉગ્રતા અત્યારે મિડલ ઇસ્ટમાં છે. મિડલ ઇસ્ટમાં એ સમયે કે જ્યારે જેરુસલેમ, એન્ડ વિથ ડ્યુ રિસ્પેક્ટ એન્ડ લોટ ઓફ રેવરન્સ ટુ ઓલ ધ રિલિજિયન્સ, જેરુસલેમમાં જ્યુઝ, યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો એ બધાનું ધાર્મિક સ્થળો હોવા છતાં, અને ઇઝરાયલ ત્યાં જે કંઈ પણ એ કરી રહ્યું છે વેસ્ટ બેન્કમાં, ગાઝામાં, બાકી બધી જગ્યાએ, એ બધી બાબતો હોવા છતાં પણ ઇઝરાયલની વિરુદ્ધ પણ, ઇઝરાયલ કે જે સ્વોર્ન એનિમીઝ છે ઇસ્લામિક કન્ટ્રીઝ અને ઇઝરાયલ, એ લોકો, એમની સામે એ લડાઈમાં પણ ઇઝરાયલ ક્યારેક આપણને એવું લાગે કે માનવતાને પણ ક્રોસ કરીને વધારે રિટાલિએટ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરના એ અટેક પછી અત્યારે જે રીતે નિકંદન કાઢે છે ઇઝરાયલ, યસ, કદાચ એ ઇઝરાયલનો મામલો છે, ઇઝરાયલને ખબર, ઇઝરાયલ એને પોતાના હિતમાં ગણતું હશે, પણ ક્યારેક આપણને એમ થાય કે આ તો અતિશયોક્તિ થઈ રહી છે. એ હદ સુધી ઇઝરાયલ કરે તો પણ કોઈ ઇસ્લામિક રાષ્ટ્ર
એ એવી સેન્સિટિવ મોર સેન્સિટિવ દેન ઇન્ડિયા પાકિસ્તાન. અને ઇઝરાયલને કોઈ ઇસ્લામિક દેશો સાથે બહુ સારા સંબંધ હોય એવું નથી. છેલ્લા 10-15 વર્ષમાં જ યુએઈ સાથે એમણે સંબંધ સુધારવાનો પ્રયત્ન કર્યો, સાઉદી સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કર્યો, એટલું જ, એ સિવાય કંઈ નથી. પણ ત્યાં પણ જો ઇસ્લામિક રાષ્ટ્રો હમસ કે જે એક નોટિફાઈડ, આઈડેન્ટિફાઈડ અને બેન્ડ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન પણ છે અમુક રાષ્ટ્રોમાં, એ રાષ્ટ્રોએ એને બેન કરેલું છે, એવા હમાસની પણ મદદમાં કોઈ ઇસ્લામિક રાષ્ટ્રો નથી આવતા. તો એ વાત તો અત્યંત દિવા સ્વપ્ન જેવી આપણને લાગે કે ઇસ્લામિક રાષ્ટ્રોમાંથી બીજું કોઈ રાષ્ટ્ર પ્રત્યક્ષ રીતે પાકિસ્તાનની મદદ કરશે, એ નથી થવાનું. ચીન બસ ત્યાં સુધી કરશે જ્યાં સુધી ચીન પાકિસ્તાન સામે પોતાનું એ નેરેટિવ સેટ કરી શકે કે અમે તમારી સાથે છીએ, અમારા સ્થાપિત હિતો એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, અને એ કોરિડોર, એ રોડ, એ વન બેલ્ટ વન રોડ મિશન, એ રોડની સાથોસાથ જે આપણા પાક અધિકૃત કાશ્મીરમાંથી પસાર થઈને અક્ષય ચીનને ત્યાંથી પસાર થઈને આખા પાકિસ્તાનમાં થઈને જાય છે, અને એ રોડની આસપાસ કેટલાય ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે ચીને પોતાના વિસ્તારવાદી નીતિથી પોતાની ઇન્ડસ્ટ્રીઝ અને પોતાના પ્રોજેક્ટ સેટઅપ કરેલા છે. એ સાચવવા માટે અમે તમને આ ઇક્વિપમેન્ટ કે આ વસ્તુઓ આપીએ છીએ, માત્ર એટલું જ. અગેન ઓન ટુ F-16, અભિનંદનજી ઉપર જ્યારે જે ડોગ ફાઇટ થઈ હતી આકાશમાં, 2 પ્લેનો 2 વિમાનો વચ્ચે ફાઇટર જેટ વચ્ચે કંઈ થાય એને આપણે ડોગ ફાઇટ જેવું કહીએ, તો એ F-16 પ્લેન્સ જ હતા. અને એ F-16 પ્લેન્સ અમેરિકાએ પાકિસ્તાનને એ રાઇડર સાથે જુઈજી આપ્યા છે કે એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનમાં એ વાપરવાના. એના વિશે 2 વાત કહીને હું પૂરું કરીશ જુઈજી, કે એ F-16 એ સમયે પણ વપરાણા, એ ખોટા વપરાણા હતા, અને એના કારણે થોડુંક અમેરિકા નારાજ થયું હતું પાકિસ્તાનથી. હાલમાં એ F-16 પ્લેન્સ, ગઈકાલના જ કોઈ મીડિયા રિપોર્ટ્સના આધારે કહું છું, ગ્વાદર પોર્ટ અને ગ્વાદર પાસેની કોઈ જગ્યાએ એક સ્ક્વોડન અથવા એકથી વધારે સ્ક્વોડનને પાકિસ્તાને ત્યાં મોકલી આપ્યું છે. એટલા માટે નહીં કે એ વાપરી નથી શકવાના, પણ એટલા માટે પણ ખરું કે એમને ભારતની જો સંભવિત કોઈ સ્ટ્રાઇક થવાની હોય, વી આર ઓનલી સ્પેક્યુલેટિંગ, પણ એનાથી દૂર રાખવા માટે એમને ત્યાં મોકલાવી દેવામાં આવ્યા છે. દેટ ઇઝ નંબર 1. એ જ F-16 વિશે બીજી એક વાત કે એ F-16 ક્યાં વાપરવાના હતા? અફઘાનિસ્તાનમાં થનાર ટેરરિઝમ કે બીજા કોઈ ટેરરિઝમ સામે. આવી જ એક વાતમાં ફૂટ ઇન ધ માઉથ જેવી સ્થિતિ થઈ પાકિસ્તાનના મિનિસ્ટરની, જ્યારે ગત અઠવાડિયામાં જ સ્કાય ન્યૂઝમાં એ મિનિસ્ટર એમ બોલે છે કે વી હેવ બીન કોટ અનકોટ ડુઈંગ ધીસ ડર્ટી વર્ક, આ ગંદુ કામ, એટલે કે, અને સ્પેસિફાઈ પણ કરેલ છે એમણે એમના જ શબ્દોમાં કે ટેરરિસ્ટને ટ્રેનિંગ આપવું અને લોજિસ્ટિકલ સપોર્ટ આપવું, એ કામ અમે અમેરિકા અને યુરોપ આપના માટે, UK ઇન્ક્લુડિંગ યુ, સ્કાય જે છે એ UK ઇંગ્લેન્ડની ચેનલ છે, એ અમે કરતા રહ્યા છીએ. આવું એ કરતા હતા, એટલે એને પોષવા માટે પાકિસ્તાનને આવા હથિયારો ક્યારેય મળેલા છે. એ સ્વાર્થ સધાઈ ગયા પછી એ પ્રકારનો કોઈ સપોર્ટ પાકિસ્તાનને મળે તો એ બહુ આશ્ચર્ય અપાવે એવી બાબત છે. જોઈ છે. ઓકે, આપની જ વાતને આગળ વધારું. મનનભાઈ, આપની પાસે આવું, જે પ્રમાણે જયદેવ સર કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે કંઈ નથી, ના નોલેજ છે, ઇક્વિપમેન્ટ્સ કે પછી સૈન્ય તાકાત પણ નથી, અને જો એ હાયર કરે છે ચાઇનાના સપોર્ટથી કે ચાઇના પાસેથી કંઈ લે છે તો પણ ચલાવતા તો આવડવું જોઈએ ને. એવા પણ કોઈ બાહોશ એ લોકો પાસે સૈનિકો પણ નથી, તો પછી માત્ર ને માત્ર ચાઇનાની મદદથી, એના બાહ્ય સપોર્ટથી પાકિસ્તાન ક્યાં સુધી જઈ શકે? જો એ બહુ સાચી વાત છે, અને જયદેવ સરનું આકલન પણ એકદમ સાચું છે કે પાકિસ્તાનની પરિસ્થિતિ, અને છેલ્લા હું તો 2023 અને 24ના રિપોર્ટ્સની જો વાત કરું કે ચાઇનાએ પાકિસ્તાનને એની જે HQ-18 એવી એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે આપેલી છે, જે માલ ફંક્શન થઈ ગઈ, જે ચાલી નહીં, અને એના સ્પેર પાર્ટ્સ જે આવ્યા રિપેરિંગ માટેના એ પણ ફોલ્ટી નીકળ્યા. પછી એનું એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ ટ્રક માઉન્ટેડ હોય છે, એ ટ્રકના અને એના હેડક્વાર્ટર્સ સાથેના એનું એક હેડક્વાર્ટર્સ હોય, એ પણ મૂવેબલ હોય, એક વ્હીકલની અંદર જ હોય. એના ઇન્ટિગ્રેશનમાં પણ ઇશ્યુઝ હતા. પાકિસ્તાને રિપોર્ટ દબાવવાની ઘણી કોશિશ કરી, પણ એ રિપોર્ટ દબાયો નહીં, અને બહાર આવી ગયો કે ચાઇનાની આઇટમ અને ચાઇનાના સ્પેર પાર્ટ્સને લીધે એમને ઘણા પ્રોબ્લેમ થયા. ચીનને પાકિસ્તાને એની પાસે ટોટલ કુલ
સમખાવા પૂરતી જો સબમરીનો હોય એ પણ ચીન પાસેથી લીધેલી અને બહુ જૂની ભંગાર થઈ ગયેલી એવી 8 સબમરીનો છે. 8માંથી 2 સબમરીનોને ચીનને રિપેર કરવા રિપેર યાર્ડમાં એમણે આપી તો એનું રિપેરિંગ પણ નથી થયું ને ભંગાર થઈને પડી છે. એટલે પછી પાકિસ્તાનની જો રણગાડીઓની એટલે કે બખ્તરબંધ ગાડીઓની વાત કરીએ, પાકિસ્તાન પાસે રહેલા જે રીતે F-16ની હમણાં વાત થઈ કે એના સ્પેર્સના ક્રિટિકલ સ્પેર્સના બહુ મેજર ઇશ્યુઝ છે. પ્લસ પાકિસ્તાનની ટ્રેનિંગ, પાકિસ્તાનના સૈન્યને કેમ કે ભારત એક વિશ્વની લીડિંગ ઇકોનોમી છે અને પોતાના સૈન્યના તાલીમ પાછળ આપણે જે આપણા સૈનિકો, આપણા અધિકારીઓ એમની એક તો યુદ્ધ માટેની તાલીમ પ્લસ જે લેટેસ્ટમાં લેટેસ્ટ આપણે ઇક્વિપમેન્ટ લઈએ છીએ તો ઇક્વિપમેન્ટ ઉપરની તાલીમ. સપોઝ આપણે રાફેલ વિમાનો ફ્રાન્સથી આવે છે તો ફ્રાન્સથી રાફેલ વિમાનોને લાવવા માટે એના ફ્રાન્સની અંદર આપણા મિકેનિક્સ એટલે આપણા એરક્રાફ્ટ મિકેનિક્સ, આપણા પાયલટ્સ આ બધા પ્રોપર તાલીમ માટે જાય જેથી રિપેર અને મેન્ટેનન્સ પ્લસ એનું ફ્લાઇંગ એ બધી જ અલગ અલગ પ્રકારની તાલીમ એમને એ પર્ટિક્યુલર દેશમાં આપવામાં આવે. પ્લસ એના ટેકનોલોજી ટ્રાન્સફર થાય એટલે બીજી કંપનીના લોકોને તાલીમ આપવામાં આવે જે કંપની આ ટેક બનાવવાની છે. પ્લસ તાલીમ થાય કે એના એક્સપર્ટ્સ આપણા દેશમાં આવે ને અમુક સમય સુધી એ લોકો પરમેનન્ટ પોતાનો બેઝ બનાવીને ત્યાં રોકાય અને એ આપણા લોકોને કન્ટિન્યુઅસલી ગાઈડ કરે અને તાલીમ આપે. પછી યાદ કરો ભારતે આવી કેટલી બધી ટેક ટ્રાન્સફરથી કેટલી બધી ટેકનોલોજી મેળવી છે. પ્લસ બ્રહ્મોસ મિસાઇલ કે જે ભારત અને રશિયાનું જોઈન્ટ કોલેબોરેશન છે તો બ્રહ્મોસનું જે બ્રહ્મપુત્ર અને એક રશિયાની એક નદી છે એ નદી સાથે મળીને આ નામ બન્યું છે. એટલે બ્રહ્મોસના ની ટેકનોલોજી પણ ભારતમાં મોટાભાગની ટેકનોલોજી જે છે ભારતમાં નિર્માણ થયેલી છે. એનું મેન્ટેનન્સથી લઈને બધું કામ. કેમ કે તમે કોઈ સપોઝ તમે એક મિસાઇલ લઈ લીધી કે તમે એક હવાઈ જહાજ લઈ લીધું કે બીજા દેશો પાસેથી કેવળ આયાત કરીને પાકિસ્તાન એક એવી રીતે ચાલે છે પણ એની કન્ટિન્યુઅસ ટ્રેનિંગ, એનું રિપેર, એનું મેન્ટેનન્સ, એના મેન્ટેનન્સના અવર્સ એને તમારે દેવા પડે. તો આને માટે શું એની પાસે પાકિસ્તાન પાસે એક્સપર્ટ્સ આવે છે, એ દેશોના એક્સપર્ટ્સ આવે છે, શું એની પાસે સ્પેર પાર્ટ્સ છે? એટલે આપણને ખબર નથી કે શું હાલત પાકિસ્તાનની અત્યારે છે. આટલી બધું ફાઇનાન્શિયલી ડિપ્રાઇવ થયેલો નેશન અને એમાં પણ પાછું એક એવો દેશ કે જે કેવળ અને કેવળ ડિપેન્ડ કરે છે પોતાની, કેમ કે સેના ઉપર બહુ વધારે ફોકસ છે, સેના બહુ વધારે ડોમિનેટ કરે છે. એટલે એવા બહુ સમયાંતરે એવા રિપોર્ટ્સ આવ્યા છે, દરેક યુદ્ધ સમયે એવા રિપોર્ટ આવ્યા છે કે એરફોર્સને વાંધો હોય અને નૌસેનાને વાંધો હોય. આવા અચાનક એમને ખબર ના હોય એવી રીતે કારગિલનો નિર્ણય લેવાઈ ગયો, એમને ખબર ના હોય એવી રીતે ભારત ઉપર ઉરીના ટેરર અટેક કરાવી દીધો, ભારત ઉપર અલગ અલગ જગ્યાએ આતંકી હુમલાઓ કરાવ્યા અને પછી ભારત જ્યારે અગ્રેસિવ થાય ત્યારે નૌસેના અને એરફોર્સ એમ કહીને ઉભા રહે છે કે અમને ખબર નહોતી અને અત્યારે દુશ્મન દેશ આજે અગ્રેસિવ થયો છે તો અમે ઇક્વિપ્ડ નથી. એટલે પાકિસ્તાનની પાસે તાલીમ અને ઇક્વિપમેન્ટના મેજર શોર્ટેજીસ અને મેજર પ્રોબ્લેમ્સ છે. પણ પાકિસ્તાન એક એવો દેશ છે, એક એવો ઇસ્લામિક નેશન છે કે જે ત્યારે જે સૌથી વધુ દબાયેલો હોય, જ્યારે સૌથી વધુ તમને ડાઉન લાગે ત્યારે એ લોકો ભેગા થાય અને ભેગા થઈને બળવત્તર થઈને વળતો હુમલો કરે કે વળતું જવાબ આપે. એટલે પાકિસ્તાન એક દુશ્મન તરીકે એની બધી સીમાઓ, એની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ અને બીજા બધા જે કંઈ ઇન્ટરનલ એની કન્ફ્લિક્ટ ચાલે છે એને સમજી કાઢવીને પણ એને આપણે નબળો ગણવાની આપણે પણ ભૂલ ન કરવી જોઈએ દર્શકો તરીકે, ભારતીયો તરીકે. અને આપણી સેના, આપણી ત્રણેય પાંખ કે આપણી લીડરશિપ એ લોકો તો ક્યારેય નહીં કરે. ઓકે, અંતિમ સવાલ ત્રણેય પાસેથી શોર્ટમાં હું આન્સર લઈ લઉં. પાકિસ્તાન આર્થિક રીતે કંગાળીની કગાર પર ઊભેલું છે. હવે પાકિસ્તાન પાસે ભારત સાથે કોઈ સુલેહ કરવા સિવાય, કારણ કે યુદ્ધનો ઓપ્શન પાકિસ્તાન તરફથી તો આપણા માટે છે જ નહીં, કારણ કે પાકિસ્તાને સહન નહીં કરી શકે, તો કોઈ અન્ય ઉપાય આપ જોઈ રહ્યા છો રાहुल સર? नहीं, मुझे नहीं लगता कि पाकिस्तान के पास कोई चारा है, क्योंकि इंडिया के पास इस वक्त कोई चारा नहीं है बगैर कुछ एक्शन लिए हुए. मुझे नहीं लगता कि इंडिया कदम पीछे उठाएगा सिर्फ पीस वार्ता पे या शांति वार्ता ये सब करने से. मुझे नहीं लगता कि इंडिया इस बात को मानेगा. तो कुछ ना कुछ एक्शन इंडिया लेगा. जैसे इंडिया कुछ एक्शन लेता है, पाकिस्तान और वहाँ का एस्टैब्लिशमेंट भी मजबूर होगा कि उसका कुछ जवाब दे. छोटा जवाब दे, हल्का जवाब दे ताकि बात रुक जाए, वो हो सकता है. लेकिन अभी मेरे को ऐसा नहीं लगता है कि कदम पीछे हटेंगे. રાઈટ, જયદેવ સર. જુહીજી, હું કદાચ આપની વાતને એક પગલું આગળ લઈ જઈશ કે પાકિસ્તાન પાસે સુલેહ સિવાય કોઈ ચારો નથી એવું નહીં. પાકિસ્તાન પાસે સુલેહ પણ કદાચ ચારો એટલા માટે નથી કે ભારત કંઈક ને કંઈક એક્શન લેવાનું છે એ નક્કી છે.
એકમાત્ર પાકિસ્તાન જે કરી શકે એ કરી શકે કે રોઈ ગગડીને કરગરીને કે Exactly. પછી થોડીક જે હંમેશા માટે ક્યારેક સ્વાંગ ને દંભ રચતું હોય છે નાટક કરીને કે હવે અમે આતંકવાદ વિરુદ્ધ થશું, પોતાના ઉપર થનારા પ્રહારને હળવો કરી શકે કદાચ. રાઈટ, પણ ભારત આ વખતે માફ કરવાના મૂડમાં પહેલેથી જ નથી જ હોતું આતંકવાદને લઈને, અને આ વખતે જરાય પણ નથી નથી. જ. બિલકુલ, મનન સર. જો મેં છે ને બહુ સરસ ગઈકાલે છે ને એબીપી લાઈવ માટે એક આર્ટિકલ લખ્યો હતો. એમાં મેં એનું હેડિંગ હતું કે ટેરરિઝમ એઝ સ્ટેટ ક્રાફ્ટ, પાકિસ્તાન્સ ડેન્જરસ ગેમ. એટલે પાકિસ્તાનની સૌથી મોટી ડેન્જરસ જે ગેમ છે ને એનું સ્ટેટ ક્રાફ્ટ. ભારતનું સ્ટેટ ક્રાફ્ટ શું છે? વિકાસ છે. ભારતનું સ્ટેટ ક્રાફ્ટ છે ભારતને આગળ લઈ જવો, ભારતના દરેક નાગરિકનો વિકાસ થાય અને વસુધૈવ કુટુંબકમ. આ બધું ભારતનું સ્ટેટ ક્રાફ્ટ છે. યોગ છે ભારતનું સ્ટેટ ક્રાફ્ટ છે. પણ પાકિસ્તાનનું સ્ટેટ ક્રાફ્ટ છે ટેરરિઝમ, આતંક. એટલે એ દેશ પોતાના આ આતંકના નાગચૂડમાં એવો જ ફસાયો છે કે એ આતંકને મૂકી શકે એમ નથી, આતંકવાદીઓને મૂકી શકે એમ નથી. એટલે હવે પાકિસ્તાન પાસે કેવળ અને કેવળ એક જ ઓપ્શન છે કે ભારતના રિટેલિએશનની રાહ જુએ. અને હું એક જ અડધી જ મિનિટ લઈશ કે પાકિસ્તાને, ભારતે જ્યારે બાલાકોટની એર સ્ટ્રાઇક કરી એના જવાબમાં પાકિસ્તાને જે ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ કર્યું એમાં પણ એ વાત જોવામાં આવી છે કે પાકિસ્તાને કેવળ ને કેવળ ત્યાંના લોકોના મનને મેનેજ કરવા માટે, ત્યાંનું ઓપિનિયન્સને મેનેજ કરવા માટે એક દેખાવ પૂરતું ભારતની ઉપર વળતો હુમલો કર્યો હતો. એમનો આશય ખરેખર કોઈ ભારતના મિલિટરી ઇન્સ્ટોલેશનને ટાર્ગેટ કરવાનો નહોતો અને એમણે કર્યું નહીં. કેમ કે જો એમણે કર્યું હોત તો ઇટ વુડ હેવ બીન એન ઓલ આઉટ વોર. ભારતે એવો વળતો હુમલો ગજબનો કર્યો હોત કે કદાચ પાકિસ્તાન ત્યારે જ હતું ન હતું થઈ જાત. એટલે પાકિસ્તાન હંમેશા દેખાવ પૂરતો, જ્યારે આપણે કંઈક કરશું ત્યારે પાકિસ્તાનનો જવાબ જે હશે એ અત્યાર સુધીનો અનુભવ એવું કહે છે કે એ દેખાવ પૂરતો હશે. કેમ કે પાકિસ્તાનની સેના મિરરમાં જુએ છે અને પોતાની ઓકાત, એ શબ્દ કદાચ વાપરવો જોઈએ કે નહીં મને નથી ખબર, બટ દે નો કે એ લોકોની શું ત્રેવડ છે અને એ ત્રેવડની બહાર હિંમત નહીં કરે, કોશિશ નહીં કરે. બિલકુલ સર, બિલકુલ. સમયનો અભાવ છે સર. આભાર આપનો, આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એટલા માટે. તો આવતીકાલે CCSની બેઠક મળવાની છે, બીજી બેઠક હશે અને આજે ખુદ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ત્રણેય સેના પ્રમુખો અને સાથે રક્ષામંત્રી પણ હાજર રહ્યા હતા. બેઠક મળી હતી, તમામ જે સમીક્ષા હતી એ કરવામાં આવી હતી, રણનીતિ હતી એ ઘડવામાં આવી હતી અને હવે કાલની બેઠક પર સતત નજર રહેશે. આ સાથે ચર્ચાને અહીં વિરામ આપીએ, રજા આપશો. નમસ્કાર.